હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરીએ તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, વિભાગ એ. સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે. પહેલું, અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ છે સી, ફ્રોઈડે. બીજું, કોઈ આદિમ જાતિનો બારીકાઈથી અભ્યાસ કરવા માટે મનોવૈજ્ઞાનિક તે જ જૂથનો સભ્ય બનીને માહિતી મેળવે તો આ કયા પ્રકારના નિરીક્ષણનું ઉદાહરણ બને છે? જવાબ છે બી, સહભાગી નિરીક્ષણ. ત્રીજું, જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? જવાબ છે બી, 4. ચોથું, ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોઈ શકે છે? જવાબ છે એ, બી, 23. ત્યારબાદ પ્રશ્ન 5, શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે, તો શિક્ષક માટેની નીચેનામાંથી કયો વિકલ્પ ઉચિત છે? તો જવાબ છે એ, ઉદ્દીપક. 6, રીધમ પોતાની બીમારીના કારણે ડૉક્ટર હાથીભાઈ સાહેબ પાસે જાય છે અને પોતાની માંદગીના લક્ષણો વર્ણવે છે. ડૉક્ટર હાથીભાઈ સાહેબ પોતાના પૂર્વ અનુભવને આધારે રીધમને દવા આપે છે. આ સમસ્યા ઉકેલની કઈ વ્યૂહરચના કહેવાય છે? તેનો જવાબ છે બી, હ્યુરિસ્ટિક્સ. આગળનો પ્રશ્ન 7, પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો, અચાનક તમારા રૂમનો લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય. આથી બે સમસ્યાઓ ઊભી થાય છે. પ્રથમ તો કે એ લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ, અને બીજી કે કઈ રીતે તેને ફરી ચાલુ કરી શકાય જેથી વાંચવાનું આગળ વધે. તમે તમારા મનમાં કેટલાય તર્ક કરશો અને વિચારશો કે લાઇટ ચાલી ગઈ છે, પરંતુ પડોશીની લાઇટ ચાલુ છે, આથી સ્વિચનો ફ્યુઝ ઉડી ગયો હશે તેવું અનુમાન કરો છો. ઘરના અન્ય રૂમમાં લાઇટ ચાલુ છે તેવું તમને લાગે છે, ત્યારે તમે તમારું લેમ્પ હોલ્ડર કે સ્વિચ બગડી હશે કે ટ્યુબલાઇટના સ્ટાર્ટરમાં કંઈક ખરાબી ઊભી થઈ હશે એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. બોધાત્મક પ્રક્રિયાની આ કઈ માનસિક ક્રિયા છે? તેનો જવાબ છે એ, તર્ક ક્રિયા. ત્યારબાદનો પ્રશ્ન, જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? આમાં કેવા પ્રકારની વિચારણાની જરૂરિયાત પડે છે? જવાબ છે સી, સર્જનાત્મક વિચારણા. આગળ, ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડી ક્ષણો માટે યાદ રાખીએ પછી ભૂલી જાય છે, તો આ સ્મૃતિ કયો પ્રકાર થાય? તો એનો જવાબ છે બી, ટૂંકા ગાળાની સ્મૃતિ. આગળનો પ્રશ્ન, સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે? તો એનો જવાબ છે ડી, પ્રત્યાયન. પ્રશ્ન 11, ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? જવાબ છે બી, મોર્ફિમ. પ્રશ્ન 12, સુપર ઇગોની સમજૂતી કોણે આપેલી છે? જવાબ છે ડી, એટકિન્સે. પ્રશ્ન 13, વૃક્ષો પોતાને પથ્થર મારનાર વ્યક્તિ પર મધુર ફળ આપી તૃપ્ત કરે છે. વાદળ વરસે ત્યારે કોઈની પાસે આભારની અપેક્ષા રાખતું નથી. આ ઉદાહરણને આવેગ નિયમનો કયો માર્ગ ગણાવી શકાય? જવાબ છે સી, પરાનુભૂતિ કેળવણી. પ્રશ્ન 14, ઈરણ શબ્દોનો કોણે ઉપયોગ કર્યો છે? જવાબ છે એ, વુડવર્થ. પ્રશ્ન 15, ખાવું, પીવું, બોલવું, ચાલવું, દોડવું, જોવું, સાંભળવું, વિચારવું વગેરે જેવા જે કંઈ પણ વર્તનો આપણી ઈચ્છાથી સભાનતાપૂર્વક કરીએ છીએ તેને ચેતનાની કઈ અવસ્થા ગણાવી શકાય છે? જવાબ છે એ, સભાન અવસ્થા. પ્રશ્ન 16, ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? જવાબ છે બી, મહર્ષિ મહેશ યોગી. વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, મનોવૈજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો જવાબ છે 1879માં વિલ્હેલ્મ વુન્ડ જર્મનીના લીઝિંગ શહેરમાં સ્થાપી હતી. આગળનો પ્રશ્ન છે બીજો, અમિતનો બુદ્ધિઆંક તપાસવા માટે તેને એક કસોટી 1 મહિના પહેલાં આપી હતી, તેમાં ફરી
તેમાં તેનો બુદ્ધિઆંક 110 આવ્યો અને પહેલાં આપેલ કસોટીના લગભગ 1 મહિના પછી ફરી તેની જ કસોટી આપવામાં આવે અને આ વખતે પણ અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે છે. તો મનોવૈજ્ઞાનિક કસોટીનું આ કયા પ્રકારનું લક્ષણ ગણાવી શકાય? તો અહીંયા જવાબ આપ્યો છે આ કસોટીનું વિશ્વસનીયતા રિયાલિબિલિટી લક્ષણ ગણાવી શકાય છે. જ્યારે કસોટી અલગ અલગ સમય પર આપવામાં આવે અને પરિણામો સતતતા દેખાય ત્યારે તે વિશ્વસનીયતા દર્શાવતી હોય છે. પ્રશ્ન 3. વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તેના મુખ્ય 2 પરિબળ છે. પહેલું છે વારસો અને બીજું છે પર્યાવરણ. પ્રશ્ન 4. ઉપરોક્ત આકૃતિ પરથી બાળકની જાતિ નક્કી કરવા માટે કોનું રંગસૂત્ર નિર્ણાયક બને છે? તો જવાબ છે પિતાનું રંગસૂત્ર નિર્ણાયક બને છે. ત્યારબાદ પ્રશ્ન 5. શેકચલ્લીની વાર્તાઓ કઈ બોધાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો એનો જવાબ છે શેકચલ્લીની વાર્તાઓ બોધકથા પ્રકારે ઉદાહરણ છે. પ્રશ્ન 6. સ્મૃતિના તબક્કાઓ જણાવો. તો એના 3 તબક્કા છે. પહેલું સંકેતન, બીજું સંગ્રહ અને ત્રીજું છે પુનઃપ્રાપ્તિ. પ્રશ્ન 7. પોતાના વિચારોમાં મગ્ન રહેવું, એકલા રહેવાનું પસંદ કરે છે, શરમાળ છે, જ્યારે સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાના કોચલામાં ભરાઈ જાય છે. તો પ્રકાશ કેવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે? તો જવાબ છે પ્રકાશ શરમાળ અને આંતરિક રીતે મક્કમ, સંઘર્ષોના કોચલામાંથી છુપાવવાનો પ્રયત્ન કરનારો વ્યક્તિ છે. તેથી તે ઇન્ટ્રોવર્ટ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. પ્રશ્ન 8. અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ હતા? જવાબ છે પ્રણેતા પતંજલિ મુનિ. વિભાગ સી. પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન. મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગસ શબ્દનો બનેલો છે, જેમાંના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મ અને લોગસનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્મના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછીમાં અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડી અને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું છે. બીજો પ્રશ્ન. નિરીક્ષણ એટલે શું? તો જવાબ સમાજની જીવન પરિસ્થિતિઓનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે નિરીક્ષણ. પ્રશ્ન 3. મનોવૈજ્ઞાનિક ઘોંઘાટની સ્મૃતિ ક્ષમતા પર થતી અસરનો અભ્યાસ કરવા માંગે છે. તો પ્રસ્તુત પ્રયોગમાં સ્વતંત્ર અને આધારિત પરિવર્ત્યા જણાવો. તો અહીં આપ્યું છે સ્વતંત્ર પરિવર્તન માટે મનોવૈજ્ઞાનિક ઘોંઘાટ એટલે કે એના પ્રકાર અથવા અવાજની તીવ્રતા, અને બીજું આપ્યું છે આધારિત પરિવર્તન વ્યક્તિની સ્મૃતિ ક્ષમતા, એમાં થતી ફેરફાર જેમ કે યાદ રાખવાની ક્ષમતા અથવા યાદદાસ્ત ક્ષમતા. ફેરફાર જેમ કે યાદ રાખવાની ક્ષમતા અથવા યાદક્ષમતા. આ પ્રયોગમાં ઘોંઘાટનું સ્તર વધુ થવાથી મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ પર માનસિક અસરો જોઈ શકાય છે, જે વ્યક્તિની સ્મૃતિ ક્ષમતા પર અસર કરે છે. પ્રશ્ન 4. રમેશ ઊંચાઈ વજન અને આંખના રંગની બાબતમાં પોતાના માતા પિતા સાથે સામ્યતા ધરાવે છે, જ્યારે વાળ, ચામડીનો રંગ અને શરીરના બાંધામાં સામ્યતા ધરાવતો નથી. તો ઉપરોક્ત હકીકતના આધારે જનીન તત્વના પ્રકાર જણાવો. આવી પરિસ્થિતિમાં રમેશના જનીન તત્વો ગુપ્ત તત્વો અને પ્રભાવી તત્વો વચ્ચેનું સંયોજન છે. પ્રભાવી તત્વો જેમ કે ઊંચાઈ, વજન અને આંખના રંગમાં સામ્યતા જે માતૃપિતાના જનીનથી શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત થાય છે. ગુપ્ત તત્વો જેમ કે વાળ, ચામડીનો રંગ અને શરીરના બંધારણમાં લાગણી જે માતૃ અને પિતૃ જનીનના ગુપ્ત સ્વરૂપને દર્શાવે છે. પ્રશ્ન 5. સ્વયં સંચાલિત ચેતાતંત્રના પ્રકાર જણાવો. તો એવા મુખ્ય 2 પ્રકાર છે. પહેલું છે કેલ્વિક ચેતાતંત્ર અને બીજું છે દ્રવ્ય ચેતાતંત્ર. પહેલું, આ તંત્ર શરીરની સ્વયં સંચાલિત પ્રક્રિયાઓ જેમ કે હાર્ટબીટ, શ્વાસ લેવામાં મદદ કરે છે. બીજું, આ તંત્ર શરીરના અંગો અને હાડકાઓને યોગ્ય રીતે સંકલિત કરવા માટે મસલ્સ અને હાડકા સાથે સંકળાયેલું હોય છે. આગળનો પ્રશ્ન. જનીન તત્વ એટલે શું? જનીન તત્વ એટલે એવા રાસાયણિક તત્વો કે જે વારસાગત રીતે પેઢી દીઠ પ્રવર્તિત
થતી લક્ષણોને નિયંત્રિત કરે છે. આ તત્વો DNA દ્વારા ધારા પામે છે અને પ્રજનનના સમયે માતા પિતાથી સંતાનમાં પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 7. સર્જનાત્મક વિચારણાનો સોપાનો જણાવો. તેના મુખ્ય સોપાનો તમને અહીં આપેલા છે. પહેલું છે તૈયારી, બીજું સેવન, ત્રીજું વિચારનો ઝબકાર અને ચોથું છે મૂલ્યાંકન. આગળનો પ્રશ્ન 8. આદિત્યને પરીક્ષા ખંડમાં અમુક પ્રશ્નોના જવાબ વાંચેલા હોવા છતાં વિસ્મરણ થઈ ગયેલ છે. તો આ વિસ્મરણના નિર્ધારક જણાવો. તેના મુખ્ય નિર્ધારક તમને અહીંયા આપ્યા છે, જે 4 છે. પહેલું છે ધ્યાનની અભાવ, બીજું વિશ્વસનીયતા ન હોવી, ત્રીજું મનનો દબાવ અથવા ચિંતા અને ચોથું આપ્યું છે ઉંમર અને મેમરી સાથે સંબંધિત ઘટકો, જેને તમે સંપૂર્ણપણે અહીંયા જોઈ શકો છો. આગળ છે પ્રશ્ન 9. શાબ્દિક પ્રત્યાયન કોને કહે છે? જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોને મુખ્યત્વે ઉપયોગ થાય છે તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે. પ્રશ્ન 10. અહીં એક ચિત્ર આપ્યું છે, એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું, પ્રસ્તુત ચિત્ર કઈ મનોવૈજ્ઞાનિક કસોટીમાંથી લેવામાં આવેલ છે? જવાબ, પ્રસ્તુત ચિત્ર વિષય અધિપક્ષ પ્રત્યક્ષ કસોટીમાંથી લેવામાં આવેલ છે. બીજું, આપ આ ચિત્રો પરથી વ્યક્તિત્વનું માપન કરવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો? જવાબ, આ ચિત્રો પરથી વ્યક્તિત્વનું માપન કરવા માટે રોઝનવિગની ચિત્ર વૈફલ્ય કસોટીનો ઉપયોગ કરીશું. પ્રશ્ન 11. વિષય અધિપ્રત્યક્ષ કસોટી સમજાવે છે. વિષય અધિપ્રત્યક્ષ કસોટી એ સંવેદનો અને અનુભવ પર આધારિત જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે આ કસોટીનો આધાર શ્રવણ, સ્પર્શ, સ્વાદ અને સુગંધ જેવી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત માહિતી પર રહે છે. તેનો અવાજ, સ્પર્શ, સુગંધ વગેરે દ્વારા પરિસ્થિતિઓ અને વસ્તુઓની ઓળખ કરી શકે છે. પ્રશ્ન 12. સત્તાવાદી શાસકોના નામ આપો. હિરણ્યકશિપુ, રાવણ, હિટલર, મુસોલિની, સદામ હુસેન વગેરે સત્તાવાદી શાસકો છે. પ્રશ્ન 13. સ્વનિયમની પ્રવિધિઓ જણાવો. પહેલું, પ્રતિક્રિયા વર્ચન. શરીરમાં હોર્મોન્સ અને એન્ઝાઇમ્સના સ્તરને નિયંત્રિત કરવા માટે પ્રતિક્રિયા વર્ચન કાર્ય કરે છે. જેમ કે રક્તમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન કાર્ય કરે છે. બીજું, સંવેદનાત્મક અને પ્રતિક્રિયાત્મક પ્રક્રિયાઓ. પર્યાવરણના ફેરફારોને અનુભવી શરીર યોગ્ય પ્રતિક્રિયા આપે છે. જેમ કે તાપમાન વધારે ત્યારે ઘમોરિયા આવે છે અને ઠંડીમાં શરીર કાંપે છે. પ્રશ્ન 14. તમે તમારા મિત્રને આવેગિક વર્તન કરતા જુઓ છો, જેના કારણે તે અવારનવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે તમારા મિત્રને કયા આવેગન નિયમના માર્ગ બતાવશો? પહેલું છે આંતરિક વિચારશીલતા. મિત્રને તેમના ભાવનાને ઓળખવામાં અને સમજવામાં મદદ કરશો. બીજું, આવેગને નિયંત્રિત કરવા માટે ધીરજ અને સ્વવિચારને ટેવ અપાવશો. બીજું છે સ્વનિયંત્રણ, શ્વાસ નિયંત્રણ અને આરામ પ્રથાઓ. ડીપ બ્રીથિંગ એટલે કે ઊંડા શ્વાસ અને ધ્યાન એટલે કે મેડિટેશન દ્વારા મન શાંત રાખવા પ્રોત્સાહન આપશો. તાત્કાલિક ક્રોધ કે ઉગ્ર ભાવનાઓને નિયંત્રિત કરવા 10 સુધી ગણવાની ટેવ અપાવશો. પ્રશ્ન 15. અષ્ટાંગ યોગના કોઈ પણ 4 પગથિયાં જણાવો. પહેલું, યમ, આણ વિકારોથી દૂર રહેવું, જેમ કે અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય. બીજું, નિયમ, સ્વચ્છતા, સંતોષ, ઉપવાસ અને ધ્યાનને વધુ આદર આપવો. ત્રીજું, આસન, શારીરિક પદ્ધતિ દ્વારા શરીરના સંકલન અને મજબૂતી માટે યોગ કરાવવામાં આવે. અને ચોથું છે પ્રાણાયામ, શ્વાસના નિયંત્રણ દ્વારા મન અને શરીરને શાંત અને મજબૂત બનાવવું. વિભાગ ડી, પ્રશ્નના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, મનોવૈજ્ઞાનિક ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ જે તે સ્થળ પર જઈને કરે છે. તો આ કયા પ્રકારનું નિરીક્ષણ છે? તેને લાભ અને મર્યાદા જણાવો. તો તેનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો. વિકાસની પ્રક્રિયા. તો એની ટૂંક નોંધ પણ તમને અહીં આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને સંપૂર્ણપણે લખી શકો છો.
આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 3. ફરી ટૂંક નોંધ લખો. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. એના વિશેની ટૂંક નોંધ પણ તમને અહીં સંપૂર્ણપણે સ્ક્રીન પર આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 4. રંગસૂત્રો વિશે ટૂંક નોંધ લખો. તો રંગસૂત્ર વિશે ટૂંક નોંધ તમને સંપૂર્ણપણે અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. પ્રશ્ન 5. નિગમનલક્ષી તર્કક્રિયા ઉદાહરણ સાથે લખો. તો એની સંપૂર્ણ સમજૂતી તમને અહીં આપી દેવામાં આવી છે. પ્રશ્ન 6. સ્મૃતિ એટલે શું? રીતિલક્ષી સ્મૃતિ ઉદાહરણ સાથે સમજાવો. તો એની સંપૂર્ણ સમજૂતી તમને અહીં આપી દેવામાં આવી છે. પ્રશ્ન 7. સ્મૃતિ અવરોધના પ્રકાર જણાવી પૂર્વક્રિયા અવરોધ વિશે ટૂંક નોંધ લખો. તો એની પણ ટૂંક નોંધ તમને અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવી છે. પ્રશ્ન 8. પ્રથમે શાળા કક્ષાએ આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રેક્ષક તરીકે બોલવા માટે કયા કૌશલ્યો ધ્યાનમાં રાખવા પડશે? તેની માટેના કૌશલ્યો સ્પષ્ટ અને તટસ્થ ઉચ્ચારણ, આશયપૂર્ણ અભિવ્યક્તિ, વિશ્વાસ અને આત્મવિશ્વાસ વગેરે તમને અહીં આપી દેવામાં આવ્યું છે. પ્રશ્ન 9. તમને અહીંયા આકૃતિ આપવામાં આવી છે. એની મુજબથી પ્રશ્નના જવાબ તમારે આપવાના રહેશે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 10. મનોવૈજ્ઞાનિક કાર્લ રોજર્સનો સ્વસિદ્ધાંત સમજાવો. જે તમે અહીં સંપૂર્ણપણે જોઈ શકો છો. પ્રશ્ન 11. મદ એટલે કે દારૂ પાન કરવાથી વ્યક્તિમાં કેવા પ્રકારના શારીરિક અને માનસિક ફેરફારો થાય છે તે જણાવો. આ લક્ષણોને આધારે મદ એટલે કે દારૂને કેવા પ્રકારના ઔષધમાં મૂકી શકાય છે તેનો જવાબ તમને સંપૂર્ણપણે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. હવે વિભાગ E પ્રશ્નોના ઉત્તર સવિસ્તારપૂર્વક આપવાના છે. પહેલો પ્રશ્ન છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. તેની સંપૂર્ણ સમજૂતી તમને અહીં આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 2. ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો. તો અહીં તમને એની વ્યાખ્યા અને એના લક્ષણો આપી દેવામાં આવ્યા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 3. પ્રત્યાયનની પ્રક્રિયાના લક્ષણો સમજાવો. તો અહીંયા એના લક્ષણો તમને સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. સંવેદનશીલતા, એન્ટીબોડીનું નિર્માણ, વિશિષ્ટતા, પ્રતિકારકની મેમરી, પ્રતિક્રિયા સમયમાં ફેરફાર વગેરે. પ્રશ્ન 4. નીચે આપેલ ફકરા પરથી માંગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર લખો. તો અહીં તમને કેસ સ્ટડી આધારિત ફકરો આપ્યો છે અને એના ઉપરના પ્રશ્નો આપવામાં આવ્યા છે, જેના જવાબ તમને અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 5. પ્રેરણા ચક્ર વિશે સમજાવો. તો એની માટેની સમજૂતી સંપૂર્ણપણે તમને સ્ક્રીન પર આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 6. શારીરિક પ્રેરણાના પ્રકાર જણાવી કોઈ પણ 2 સમજાવો. તો તમને અહીંયા શારીરિક પ્રેરણાના પ્રકાર અને પ્રાપ્ય પ્રેરણ વગેરે આપવામાં આવી છે, જેની સંપૂર્ણ સમજૂતી તમને અહીં આપી દેવામાં આવી છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.